ભયંકર અકસ્માતના આ સીસીટીવી દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં કોડીનાર સૂત્રાપાડા રોડ પર બેફામ ટ્રક ડ્રાઈવરે તથ્ય જેવી જ બેદરકારી દેખાડી। રાતના અંદાજે 9 વાગ્યે આ રોડ પર એક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો। આ દરમિયાન ગામના લોકોએ ભેગા થઈને અકસ્માતમાં ઘાયલ થયેલાની મદદ કરવાનું શરૂ કર્યું। આ દરમિયાન 5 લોકો રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે જ એક ટ્રક ડ્રાઈવર તથ્યની જેમ બેફામ ગતિથી આવ્યો અને પાછળને ટક્કર મારી। ટ્રક નીચે આવી જતા 5માંથી 2 લોકોના મોત થયા છે। અકસ્માત બાદ ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો। ખાનગી કંપનીમાં ટ્રક ગામમાંથી દરરોજ બેફામ ગતિથી નીકળતા હોવાની વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યાના દાવા સાથે ગ્રામજનોએ રોડ પર બેસીને આંદોલન શરૂ કરી દીધું। અહીંયા અમારા રાકેશ ગામના એક આશાસ્પદ યુવાન અને એક મુરબ્બીશ્રી એમનું મોત થયું છે। ગઈકાલે રાતના જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે અહીંયા ચલાવતી જે કંપની છે પોતાના વાહનો એને રાતના આશ્વાસન આપ્યું હતું કે ભાઈ અમે સવારે તમારી સાથે મિટિંગ કરીને આ લોકોને જે કંઈ થતું હશે તે આપશું, પરંતુ અત્યારે લગભગ 18-19 કલાક થવા છતાં કંપનીના કોઈ અધિકારી અહીંયા પૂછવા સુદ્ધા આવ્યા નથી અને આ લોકોને પૂરતું વળતર મળે અને એ લોકોના પરિવારને બીજું તો કંઈ નથી, હવે જે ગયા એ પાછા નથી આવવાના, પરંતુ એનું જે કંઈ વળતર થતું હોય એની માંગ લઈને અત્યારે લોકો અહીંયા રોડ ચક્કાજામ કરીને બેઠા છે। જે લોકો અત્યારે પરિવારના જે મુખ્ય મોભીઓ જે અવસાન પામ્યા છે, આજીવિકાનું સાધન એના પરિવારના બે લોકો અહીં અવસાન પામ્યા છે। 5 જણા લોકો ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં એડમિટ છે। આ લોકો માણસનો જીવ જ્યારે ગુમાવતા હોય ત્યારે તમને પણ ખ્યાલ જ છે કે ભાઈ ખરેખર પરિવારનો મુખ્ય વ્યક્તિ ગયો હોય ત્યારે એને વળતર શું આપવું જોઈએ। તો ખરેખર જો લોકોની જે એના પરિવારની માંગ છે, ગામના લોકોની માંગ છે, એને પૂરેપૂરું વળતર સારી રીતે આપે એટલે પરિવારને સંતોષ થાય તો એના માટે સોલ્યુશન જો થતું હોય તો બધા લોકો સમજશે। જો સોલ્યુશન નહીં થાય તો આના માટે ઉગ્ર આંદોલન કરવું પડશે, તો બધા લોકોની કરવા માટેની તૈયારી છે। ભયંકર અકસ્માતના આ સીસીટીવી દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં કોડીનાર સૂત્રાપાડા રોડ પર બેફામ ટ્રક ડ્રાઈવરે તથ્ય જેવી જ બેદરકારી દેખાડી। રાતના અંદાજે 9 વાગ્યે આ રોડ પર એક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો। આ દરમિયાન ગામના લોકોએ ભેગા થઈને અકસ્માતમાં ઘાયલ થયેલાની મદદ કરવાનું શરૂ કર્યું। આ દરમિયાન 5 લોકો રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે જ એક ટ્રક ડ્રાઈવર તથ્યની જેમ બેફામ ગતિથી આવ્યો અને પાછળને ટક્કર મારી। ટ્રક નીચે આવી જતા 5માંથી 2 લોકોના મોત થયા છે। અકસ્માત બાદ ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો। ખાનગી કંપનીમાં ટ્રક ગામમાંથી દરરોજ બેફામ ગતિથી નીકળતા હોવાની વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યાના દાવા સાથે ગ્રામજનોએ રોડ પર બેસીને આંદોલન શરૂ કરી દીધું। અહીંયા અમારા રાકેશ ગામના એક આશાસ્પદ યુવાન અને એક મુરબ્બીશ્રી એમનું મોત થયું છે। ગઈકાલે રાતના જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે અહીંયા ચલાવતી જે કંપની છે પોતાના વાહનો એને રાતના આશ્વાસન આપ્યું હતું કે ભાઈ અમે સવારે તમારી સાથે મિટિંગ કરીને આ લોકોને જે કંઈ થતું હશે તે આપશું, પરંતુ અત્યારે લગભગ 18-19 કલાક થવા છતાં કંપનીના કોઈ અધિકારી અહીંયા પૂછવા સુદ્ધા આવ્યા નથી અને આ લોકોને પૂરતું વળતર મળે અને એ લોકોના પરિવારને બીજું તો કંઈ નથી, હવે જે ગયા એ પાછા નથી આવવાના, પરંતુ એનું જે કંઈ વળતર થતું હોય એની માંગ લઈને અત્યારે લોકો અહીંયા રોડ ચક્કાજામ કરીને બેઠા છે। જે લોકો અત્યારે પરિવારના જે મુખ્ય મોભીઓ જે અવસાન પામ્યા છે, આજીવિકાનું સાધન એના પરિવારના બે લોકો અહીં અવસાન પામ્યા છે। 5 જણા લોકો ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં એડમિટ છે। આ લોકો માણસનો જીવ જ્યારે ગુમાવતા હોય ત્યારે તમને પણ ખ્યાલ જ છે કે ભાઈ ખરેખર પરિવારનો મુખ્ય વ્યક્તિ ગયો હોય ત્યારે એને વળતર શું આપવું જોઈએ। તો ખરેખર જો લોકોની જે એના પરિવારની માંગ છે, ગામના લોકોની માંગ છે, એને પૂરેપૂરું વળતર સારી રીતે આપે એટલે પરિવારને સંતોષ થાય તો એના માટે સોલ્યુશન જો થતું હોય તો બધા લોકો સમજશે। જો સોલ્યુશન નહીં થાય તો આના માટે ઉગ્ર આંદોલન કરવું પડશે, તો બધા લોકોની કરવા માટેની તૈયારી છે।